સાવકી માતા તમામ મિલકત પચાવી પાડતા પુત્રી ન્યાય માટે છેલ્લા 6 મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે, પણ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી તેવા પુત્રી આક્ષેપ કર્યા હતા. ઘટના સુરેન્દ્રનગરની છે, જ્યાં ધાંગધ્રામાં પુત્રી શ્વેતા શાહ રહે છે. તેમના પિતાએ બીજા લગ્ન કર્યા હતા, પરંતુ પિતાના અવસાન બાદ તમામ મિલકત પચાવી પાડી સાવકી માતા ફરાર થઈ ગઈ છે. આથી મિલકતમાં કાયદેસરનો ભાગ અપાવવા છેલ્લા 6 મહિનાથી પુત્રી શ્વેતા શાહ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે, પણ પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી નથી. ત્યારે આજે પુત્રી શ્વેતા શાહે અંતે સુરેન્દ્રનગર પોલીસ વડાને રજૂઆત કરી મિલકતમાં કાયદેસર લાગતો ભાગ પરત અપાવવા માંગ કરી છે. અને અત્યારે હું અહીંયા એસપી સાહેબને મળવા આવી હતી, પ્રેમસુખ દેલુ સાહેબને, અને મને આમાં બધી રીતે ન્યાય આપશે. સરે મને બહુ જ સારી રીતે અને શાંતિથી સાંભળી અને મેં બધી રજૂઆત કરી છે. ધાંગધ્રા પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશનવાળા સાહેબ અને બધાએ મને આમાં સારો એવો સપોર્ટ કરે છે અને મને આમાં વસ્તુમાં મને ન્યાય મળશે એવી મને ચોક્કસ આ વસ્તુમાં મને સારો જવાબ આપ્યો છે અને આ વસ્તુમાં મારી કાર્યવાહી કરી મને મારો ન્યાય અપાવડાવશે, મને હકનું મળશે એવી મને ખાતરી બી આપી છે સાહેબ. શું મુખ્ય માંગ શું હોય તમારી? મારી મુખ્ય માંગ મારા સ્ટેપ મધર પાસે એક જ વસ્તુની છે કે જે મારા પપ્પા મારા માટે જે કરીને ને જે કહીને ગયા છે 50-50% એ વસ્તુ મને જોઈએ છે. જે એમના હસ્તક છે આ વસ્તુની મારી એક માંગ છે.